નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે શીખીશું સ્વાધ્યાય 5.2 એની અંદર દાખલા નંબર 3. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. નંબર 1, પહેલું પદ આપણને 2 આપેલું છે. બીજું પદ આપણે શોધવાનું છે, ખાનું છે એટલે ખાનામાં આવતી સંખ્યા આપણે શોધવાની છે. ત્રીજું પદ 26 આપેલું છે. હવે સમાંતર શ્રેણીની અંદર તમને ક્રમ આપેલો હોય તો જો આપણી પાસે a અને d હોય તો આપણે જે પણ પદ છે શોધી શકીએ. પહેલા આની અંદર a અને d શોધવાનો પ્રયત્ન કરીએ. જો કે એ તો અહીંયા પહેલું પદ એટલે એ આપણો a જ છે, તો અહીંયા પહેલા આપણે a અને d શોધી લઈએ. એમાં a બરાબર 2, પહેલું પદ a બરાબર 2. પછી પહેલું, બીજું અને ત્રીજું પદ અહીંયા 26 છે એટલે આપણે અહીંયા લખીશું a3 બરાબર 26. હવે જો અહીંયા a3 બરાબર 26 આપણે એકવાર એમને લખી દઈશું. તેથી a વત્તા હવે 3 માંથી 1 જાય તો 2d બરાબર 26. મેં તમને શીખવાડેલું છે કે અહીંયા તમને ડી લખવા તો અહીંયા જે ક્રમ આપેલો એમાંથી એક બાદ કરી એટલા ડી લખી દેવાના. તેથી હવે a એટલે અહીંયા એ આપણને 2 આપેલો છે પહેલું પદ, તો એની જગ્યાએ લખી દઈએ 2. 2d બરાબર 26. તેથી 2d બરાબર 26. આ પ્લસ 2 જમણી બાજુ જશે તો -2 થશે. તેથી 2d બરાબર 26 માંથી 2 જાય તો 24. તેથી આ બે ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. d બરાબર 24 ભાગ્યા 2. 24 ને 2 વડે ભાગો તો આવશે 12. 12 દુ 24. 2 અહીંયા ઉડી જશે. તેથી d બરાબર 12. જો હવે આપણી પાસે a અને d બંને છે. a આપણી પાસે 2 છે અને d આપણી પાસે 12 છે. તો હવે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ છે એને આપણે શોધી શકીએ. આપણે બીજા નંબરનું જે પદ છે નથી આપેલું એ શોધી શકીએ. a2 બરાબર a વત્તા અહીંયા 2 માંથી 1 જાય તો 1d એટલે a વત્તા d. હવે આપણી પાસે a બરાબર 2 છે તો એની જગ્યાએ લખી દો 2. d બરાબર અહીંયા 12 છે તો d ની જગ્યાએ લખી દઈશું 12 બરાબર 12 ને 2 14. તેથી અહીંયા જે બીજા નંબરનું પદ છે આપણને 14 મળશે. આ પદ આપણને 14 મળશે. આ રીતના સરળતાથી તમે દાખલા ગણી શકો. મેઇન વસ્તુ છે આપણી પાસે a અને d તો હોવા જોઈએ. ક્રમ તમારે કયો છે એની જગ્યાએ આપણે મૂકવાનો હોય છે, પણ a અને d હોય તો સમગ્ર શ્રેણી તમે શોધી શકો. આ ચેપ્ટરના આખા ચેપ્ટરમાં a અને d નું ઘણું જ વધારે મહત્વ છે. નંબર 2, પહેલા નંબરનું ખાનું ખાલી છે, બીજા નંબરનું પદ 13 આપેલું છે, ત્રીજા નંબરનું ખાનું ખાલી છે, ચોથા નંબરનું પદ આપણને 3 આપેલું છે. ટૂંકમાં પહેલું અને ત્રીજું પદ આપણે શોધવાનું છે. અહીંયા હવે આપણે પહેલા a અને d શોધવાના છે. મેં હમણાં આગલા દાખલાની અંદર વાત કરી એમ આપણી પાસે a અને d હોય તો સમાંતર શ્રેણીના બધા જ પદ શોધી શકીએ. જે વિગત આપેલી છે પહેલા લખી દઈએ. પહેલું, બીજું a2 બરાબર આપણને આપેલા છે 13. ત્રીજું, ચોથું a4 બરાબર 3 આપેલા છે. ટૂંકમાં બીજું પદ આપણને 13 આપેલું છે, ચોથું પદ 3 આપેલું છે. હવે આપણે a અને d મેળવવા છે. હવે અહીંયા મેં થિયરી અંદર તમને આવું એક સૂત્ર લખાયું છે, d બરાબર am an છેદમાં m n. આ જે સૂત્ર છે આનો ઉપયોગ કરીને પણ તમે d શોધી શકો. અને બીજું, આના ઉપરથી 2 સમીકરણ મેળવી અને લોપની રીતનો ઉપયોગ કરીને પણ આપણે a અને d મેળવી શકીએ. આપણે હાલ આની મદદથી d શોધીએ. પહેલા
ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n બરાબર. હવે જુઓ ક્રમની વાત કરીએ. હંમેશા m માટે મોટો ક્રમ લેવાનો, n માટે નાનો ક્રમ લેવાનો. તો અહીંયા લખીશું a4 માઇનસ a2 છેદમાં 4 માઇનસ 2. મોટો ક્રમ છે એ m માટે લેવાનો, નાનો ક્રમ જે છે એ n માટે લેવાનો અને છેદમાં એની બાદબાકી કરી દઈશું. બરાબર a4 બરાબર આપણી પાસે 3 છે. a2 આપણી પાસે 13 છે છેદમાં 4 માંથી 2 જાય તો 2, 13 માંથી 3 જાય તો 10 અને 13 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ છેદમાં 2. ચિહ્નો જુદા જુદા હોય તો બાદ કરવાના. જો 3 પ્લસ છે, 13 માઇનસ છે, 13 માંથી 3 જાય તો 10, 13 મોટા એ માઇનસ, 13 મોટા અને માઇનસ એટલે ચિહ્ન માઇનસ નું આવશે. 2 પંચા 10, 2 અહીંયા ઉડી જશે. તો અહીંયા આપણને જે ડી છે એ -5 મળશે. હવે આપણે ડી તો મળી ગયો, એ ની જરૂર છે. એ શોધવા માટે આ બંનેમાંથી ગમે તે એક પદનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે a2 નો જ ઉપયોગ કરીએ. a2 બરાબર આપણને આપેલા છે 13. તેથી a વત્તા 2 માંથી 1 જાય તો 1d બરાબર 13. તેથી a વત્તા, હવે જો ડી આપણી પાસે -5 છે તો અહીંયા ડી ની જગ્યાએ લખી દઈએ -5 બરાબર 13. તેથી a બરાબર 13 ત્યાંના ત્યાં, આ -5 છે જમણી બાજુ જશે એટલે +5 થશે. તેથી અહીંયા તમારે ડાયરેક્ટ -5 લખી દેવા હોય તો લખી શકાય, તો તમને સરળતા રહેશે. ડાયરેક્ટ જ લખી દઈએ ડી ની જગ્યાએ -5, પ્લસ ચિહ્ન ના કરો તો ચાલે. ડાયરેક્ટ ડી ની જગ્યાએ -5 જમણી બાજુ જાય એટલે +5 થશે. a બરાબર 13 ને 5 18. હવે જો આપણી પાસે a પણ છે અને ડી પણ છે. હવે આપણે ખૂટતા પદ શોધી શકીશું. હવે એ એટલે પહેલું પદ તો આપણને મળી જ ગયું છે. a બરાબર 18. તો અહીંયા પહેલા ખાનાની અંદર આવશે 18. હવે પહેલું, બીજું અને ત્રીજું, આપણે ત્રીજું પદ શોધવું છે. તો a3 બરાબર a વત્તા 3 માંથી 1 કાઢો એટલે 2d. a બરાબર આપણી પાસે 18 છે વત્તા 2, ડી બરાબર આપણી પાસે -5 છે. તો અહીંયા લખી દઈએ -5, 18 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, 2 પંચા 10, 18 માંથી 10 જાય તો 8. તેથી a3 બરાબર 8, એટલે કે ત્રીજું પદ જે છે એ 8 હશે. કેટલું હશે? 8 હશે. આ રીતે તમે એ અને ડી મેળવી અને પછી કિંમતો મોકલે તમને જવાબ મળી જશે. નંબર 3, પહેલું પદ 5 આપેલું છે, બીજું પદ શોધવાનું છે, ત્રીજું પદ શોધવાનું છે અને ચોથું પદ 9.1 દ્વિતીયાંશ આપેલા છે. હવે ખૂટતા પદો શોધવા માટે અહીંયા આપણે એ અને ડી પહેલા શોધવા પડશે. હંમેશા માટે શ્રેણી શોધવા માટે તમારી પાસે એ અને ડી હોવો જોઈએ. કોઈ પણ પ્રયત્ન કરી અને એ અને ડી પહેલા શોધી લેવાના. અહીંયા જુઓ, જે વિગત આપેલી છે પહેલા લખી દઈએ. પહેલું પદ એ બરાબર તમને 5 આપેલું છે, પછી પહેલું, બીજું, ત્રીજું ને ચોથું પદ તમને આપેલું છે 9.1 દ્વિતીયાંશ. હવે આપણે જરૂર છે એ અને ડી ની. હવે એ તો આપણી પાસે ઓલરેડી છે જ પહેલથી, બરાબર. શોધવાનો રહ્યો ડી. હવે આપણે નંબર 1 જેમ ગણ્યો છે ને એમ એ ની એ જ રીત આવશે. અહીંયા પહેલા આપણે લખીએ a4 બરાબર 9.1 દ્વિતીયાંશ. તેથી a વત્તા 4 માંથી 1 જાય તો 3d
હવે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દે. આ બે નો ક્રોસ ગુણાકાર કરો, સોરી આ બે નો ગુણાકાર કરવાનો. 2 × 9 = 18, 18 ને 1 = 19 દ્વિતીયાંશ. આ બે નો ગુણાકાર કરી એની અંદર અંશ ઉમેરી દેવાનો. 2 × 9 = 18, 18 ને 1 19 છેદ એમના એમ જ. હવે જે કિંમત આપણી પાસે છે એ લખી દઈએ. એ બરાબર આપણી પાસે છે 5 + 3d બરાબર 19 દ્વિતીયાંશ. તેથી 3d બરાબર 19 દ્વિતીયાંશ. આ +5 છે, જમણી બાજુ જશે એટલે -5 થશે. તેથી 3d બરાબર 2 આપણે લસા લઈશું. હવે 19 નીચે ઓલરેડી 2 છે તો 19 ને એમને એમ લખી દઈશું. હવે અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો. 2 × 5 = 10. તેથી જો હાલ 3 ને છે ને અહીંથી જો આપણે લખતા જાય છીએ, સંપૂર્ણ સાદુરૂપ પૂરું થઈ ગયા પછી જ 3 ને નીચે લઈ જવાના. 9 દ્વિતીયાંશ. હવે આપણે જો 3 ને નીચે લઈ, 19 મોટા એ પ્લસ એટલે જવાબ આવ્યો +19 માં 10 જાય તો 9. હવે 3 ને અહીંયા નીચે લઈ જઈશું. તેથી d બરાબર 9 દ્વિતીયાંશ. તગડો ગુણાયેલો હતો, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 3 * 9 3 3 ઉડી જશે. તો d બરાબર અંશમાં 3 છે, છેદમાં વધ્યા 2. હવે જો આપણને d પણ મળી ગયો. એ આપણી પાસે 5 હતા, d હવે 3 દ્વિતીયાંશ મળ્યા. હવે આપણા ખૂટતા પદ છે શોધી શકીશું. ટૂંકમાં ખાનાના જવાબ શોધવા હવે સરળ થઈ પડશે. જો પહેલું પદ આપેલું છે, બીજું પદ આપણે શોધવાનું છે. તો અહીંયા લખીએ a2 બરાબર a + 2 માંથી 1 જાય તો 1d. એ આપણી પાસે 5 છે તો 5 + d ની જગ્યાએ 3 દ્વિતીયાંશ બરાબર. અહીંથી હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ. 2 લસા છે, 2 × 5 = 10 + 3 10 ને 3 13/2. હવે જુઓ આ અંશ મોટો મળ્યો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. આને શુદ્ધમાં ફેરવવા માટે અંશને છેદ વડે ભાગવા પડે. અને શું સીધું તમને ફાવે તો 2 નો ઘડિયો 13 થી વધાઈને ત્યાં સુધી બોલો. તો 2 × 6 = 12. 12 માં કેટલા ઉમેરો 13 થાય તો 1. તો અહીંયા આપણને 6.1 દ્વિતીયાંશ મળશે. જો તમને ના ફાવતું હોય તો આ રીતે અંશને છેદ વડે ભાગવાનો. 2 × 6 = 12 બરાબર. 2 * 14 થઈ જાય, 3 માંથી 2 જાય તો 1. હવે જુઓ આ જે 6 છે એ આગળ આવે, 2 છે એ નીચે જાય, 1 છે એ ઉપર જાય. આ રીતના લખી દેવાનું. જે ભાગફળ છે આ આગળ આવી જાય, જે ભાજક છે એ છેદમાં જતો રહે, શેષ છે અંશમાં જતી રહે. તો આ રીતે આપણે સરળતાથી લખી શકીએ. મોટી સંખ્યા હોય તો. નાની સંખ્યા હોય તો આ રીતના સીધા છેદનો ઘડિયો અંશથી વધે ને ત્યાં સુધી બોલવાનો. 2 × 6 = 12 ને 1 13. તો આ રીતે તમે સરળતાથી આ પદ શોધી શકો. તો આપણને a2 એટલે કે બીજું પદ જે છે એ 6.1 દ્વિતીયાંશ મળ્યો. હવે ત્રીજું પદ શોધવાનું છે. આ જ રીતે આપણે ત્રીજું પદ શોધી શકીએ. તો ત્રીજા પદ માટે આપણે અહીંયા a3 બરાબર અહીંયા લખીશું a3 બરાબર a વત્તા 3 માંથી 1 જાય તો 2d બરાબર. એ આપણી પાસે -5 છે. d હવે જો d આપણી પાસે હમણાં શોધ્યો તો 3 દ્વિતીયાંશ. તો જે જગ્યાએ d છે ત્યાં 3 દ્વિતીયાંશ આ રીતે કૌંસમાં લખીશું. હવે આ બગડો અંશમાં છે અને આ બગડો છેદમાં છે. 2 2 ઉડી જશે. 5 + 3 5 ને 3 8. તેથી a3 બરાબર આપણને મળી જશે 8. એટલે કે જે ત્રીજું પદ છે આપણને મળશે 8. આ રીતે તમે સરળતાથી આ દાખલા ગણી શકો. ખૂબ જ સરળ દાખલા છે. પ્રયત્ન કરજો, તમને આવડી જ જશે.
નંબર 4 -4 પહેલું પદ -4 બીજું પદ શોધવાનું છે, ત્રીજું પદ શોધવાનું છે, ચોથું પદ શોધવાનું છે, પાંચમું પદ શોધવાનું છે અને છઠ્ઠું પદ આપણને આપેલું છે. બરાબર, તો અહીંયા પહેલા જે વિગત આપી છે એ લખી દઈએ. a બરાબર -4, છઠ્ઠું પદ આપણને 6 આપેલું છે. a6 બરાબર 6. હવે સમાંતર શ્રેણીના આપણે પદો શોધવા માટે આપણી પાસે a અને d હોવો જોઈએ. તો પહેલા આની અંદર a અને d શોધીશું. જો કે પહેલું પદ એ આપણને આપેલું છે. હમણાં જ આપણે ત્રીજા નંબરનો દાખલો ગણ્યો એની એ જ રીતે આ દાખલો ગણવાનો છે. અહીંયા એ આપેલો છે, આના ઉપરથી આપણને d હવે મળી જશે. પહેલા જો આ લખી લઈએ, a6 બરાબર 6, a વત્તા 6 માંથી 1 જાય તો 5, d બરાબર 6. અહીંયા જે ક્રમ આપેલો હોય એમાંથી 1 બાદ કરીને એટલા d લખી દેવાના. તેથી હવે એ આપણી પાસે -4 છે તો એની જગ્યાએ -4 લખી દો. 5d 6, તેથી 5d બરાબર 6. આ -4 જમણી બાજુ જશે એટલે +4 જશે, +4 થશે. 5d 6 4 10, તેથી આ 5 છે હવે ભાગાકારમાં લઈ જાઓ તો d બરાબર 10, 5 દુ 10, 5 5 ઉડી જશે. તેથી d બરાબર આપણે મળી ગયા 2. જો હવે આપણી પાસે બંને છે, a બરાબર -4 છે અને d બરાબર 2 છે. હવે જે ખૂટતા પદો છે બધા જ આપણે વારાફરતી શોધી લઈએ. તો અહીંયા જુઓ, પહેલું પદ આપેલું હતું -4, બીજું પદ આપણે શોધવું છે. તો જો લખો આ રીતે, a2 બરાબર a વત્તા 2 માંથી 1 જાય તો 1d. હવે a બરાબર આપણી પાસે -4 છે તો -4 લખી દો. d આપણી પાસે 2 છે તો 2 લખી દો. હવે જો ચિહ્નો જુદા જુદા છે, આ માઇનસ છે આ પ્લસ છે, ચિહ્નો જુદા જુદા હોય તો બાદ કરવાના. 4 માંથી 2 જાય તો 2, 4 મોટા છે માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ. એટલે કે અહીંયા તમને જે બીજું પદ છે એ -2 મળશે. આ જે છે આપણને -2 મળશે. હવે ત્રીજું પદ, તો ત્રીજું પદ શોધવા માટે a3 બરાબર a વત્તા, અહીંયા જે ક્રમ આપેલો છે એમાંથી 1 બાદ કરો, 3 માંથી 1 જાય તો 2d. હવે અહીંયા જે કિંમતો આપણી પાસે છે લખીએ. એ આપણી પાસે -4 છે વત્તા 2, d આપણી પાસે 2 છે તો 2 લખી દઈશું. -4 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, તેથી a3 બરાબર 0. એટલે કે અહીંયા ત્રીજું પદ જે છે આપણને 0 મળ્યું છે. એના પછી ચોથું પદ a4, a વત્તા 4 માંથી 1 જાય તો 3d બરાબર. અહીંયા જે ક્રમ આપેલો હોય એમાંથી 1 બાદ કરીને એટલા d લખી દેવાના. 4 માંથી 1 જાય તો 3d. એ આપણી પાસે -4 છે તો જે જગ્યાએ a છે ત્યાં -4 લખી દો. 3d, d બરાબર આપણી પાસે 2 છે તો d ની જગ્યાએ લખી દઈએ 2. -4 વત્તા 3 દુ 6. ફરી જુઓ અહીંયા આ -4 છે આ +6 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 6 માંથી 4 જાય તો 2, 6 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. આપણે પ્લસ લખતા નથી. a4 બરાબર 2. એટલે કે અહીંયા તમને ચોથા નંબરનું જે પદ છે એ 2 મળશે. હવે એના પછી 5મા નંબરનું પદ a5 બરાબર a પ્લસ 5 માંથી 1 જાય તો 4d. હવે એ આપણી પાસે -4 છે તો એની જગ્યાએ લખી દઈએ -4. d આપણી પાસે 2 છે તો d ની જગ્યાએ લખી દઈશું 2.
-4 + 4 = 8. ફરી પાછા અહીંયા જુઓ, આ -4 છે, આ +8 છે. ચિહ્નો જુદા જુદા છે. ચિહ્નો જુદા જુદા હોય તો બાદ કરવાના. 8 માંથી 4 જાય તો 4. 8 મોટા છે એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ પ્લસ. જો કે આપણે લખતા નથી. A5. તો અહીંયા પાંચમું પદ જે છે આપણને 4 મળશે. તો આવી સરસ મજાની શ્રેણી બને છે. ખૂટતા પદ આ રીતે શોધી શકીએ. નંબર 5. પહેલું પદ શોધવાનું છે, બીજું પદ આપેલું છે, ત્રીજું પદ શોધવાનું, ચોથું પદ શોધવાનું, પાંચમું પદ શોધવાનું, છઠ્ઠું પદ આપેલું છે. પહેલા જે વિગત આપેલી છે આપણે લખી દઈએ અહીંયા. A2 બરાબર 38. ટૂંકમાં બીજું પદ આપણને 38 આપેલું છે. પછી છઠ્ઠું પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. A6 બરાબર -22. ટૂંકમાં આપણને બીજું પદ અને છઠ્ઠું પદ આપેલું છે. ખૂટતા પદ આપણે શોધવાના છે. હવે મેં તમને કહ્યું છે આગળના 4 દાખલાની અંદર કે આપણે સમાંતર શ્રેણી શોધવી હોય તો આપણી પાસે A અને D ખાસ હોવા જોઈએ. તમે કોઈ પણ રીત કરો, A અને D મેળવો અને પછી તમે ખૂટતા પદ છે શોધી શકો છો. હવે અહીંયા તમે A અને D મેળવવા માટે લોપની રીતનો ઉપયોગ કરી શકો. લોપની રીતનો ઉપયોગ કરીને પણ A અને D મેળવી શકાય. હવે D મેળવવા માટે મેં થિયરીની અંદર આવું એક સૂત્ર તમને લખાવ્યું છે. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી D મેળવી શકો. તો લોપની રીતનો ઉપયોગ ના કરવો પડે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે D પહેલા મેળવી લઈએ. D બરાબર A-an/m-n. બરાબર. હવે મેં તમને કહ્યું છે આગલા દાખલાની અંદર કે m જે છે એના માટે મોટો ક્રમ લેવાનો. એટલે કે અહીંયા 2 અને 6 માંથી મોટા 6 છે. તો આપણે અહીંયા A બરાબર m ની જગ્યાએ 6, n ની જગ્યાએ 2, નીચે 6 અને 2 ની બાદબાકી m-n. હવે જે કિંમતો આપણી પાસે છે લખી દઈએ. A6 એટલે છઠ્ઠું પદ -22 છે. -22. A2 બીજું પદ આપણી જોડે 38 છે. નીચે 6 માંથી 2 જાય તો 4. હવે 8 માંથી 2 કાઢો તો 6. 3 માંથી 2 જાય તો 1. સોરી, 1 મિનિટ. અહીંયા ચિહ્નો બંને સમાન છે એટલે ઉમેરવાના છે. 2 ને 8, 10, 10 ની વળી 0 વધ્યા, 1 ને 2 3, 3 ને 3 6. બંને આગળ સમાન ચિહ્ન છે, જવાબમાં મૂકી દઈશું. હવે અહીંયા છેદ ઉડાડો તો 15 ચોક 60. 4 એકા 4, 4 ને 2 6, 2 મીંડો 20, 4 પંચા 20. 15 ચોક 60, 4 4 ઉડી જશે. -15. હવે જો આપણને D -15 મળી ગયો છે. હવે જેટલા પણ આપણી પાસે પદ ખૂટતા પદ છે આપણે શોધવાના. જો કે આમાં મૂકી એટલે પહેલું પદ આપણને મળી જ જવાનું. એ જ આપણો પહેલું પદ છે. તો A2 એટલે કે બીજા પદમાં અથવા છઠ્ઠા પદની અંદર D ની કિંમત મૂકી અને તમે એ હવે મેળવી શકો. અહીંયા આપણે A2 બરાબર 38 લઈએ. A2 બરાબર 38. તમે આ લઈને પણ એ મેળવી શકો, પણ આપણે નાની કિંમત વાળો લઈએ. A વત્તા 2 માંથી 1 જાય તો 1D બરાબર 38. હવે જો એ આપણે મેળવવો છે. D આપણી પાસે -15 છે. સીધા જ લખી દઈએ. -15 બરાબર 38. તેથી A બરાબર 38. -15 બરાબરની જમણી બાજુ જશે એટલે +15 થશે. A બરાબર 8 ને 5 13, વધ્યા 1 ને 3 4, 4 ને 1 5. તો અહીંયા આપણને જે પહેલું પદ છે એ 53 મળ્યું. બરાબર છે. પહેલું પદ એ મેળવતા જ આપણને પહેલું પદ મળે, કારણ કે એ એટલે પ્રથમ પદ. હવે પહેલું, બીજું અને ત્રીજું, આપણે ત્રીજું પદ મેળવવાનું છે. તો A3 બરાબર A વત્તા 2 માંથી 1 જાય તો 3 માંથી 1 જાય તો 2D.
એ આપણી પાસે 53 છે વત્તા 2 ડી આપણી પાસે -15 છે તો ડી ની જગ્યાએ લખી દઈશું -15 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -15 દો 30 3 માંથી 0 જાય તો 3 5 માંથી 3 જાય તો 2 53 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ A3 અહીંયા આપણને ત્રીજું પદ છે 23 મળશે આપણને 23 મળશે હવે ચોથું પદ પહેલું બીજું ત્રીજું અને ચોથું તો આપણે અહીંયા ચોથું પદ મેળવવું છે તો અહીંયા લખીશું A4 બરાબર A વત્તા 4 માંથી 1 જાય તો 3D બરાબર એ આપણી પાસે 53 છે અહીંયા મેળવેલો પડ્યો છે એની જગ્યાએ લખીએ 53 3 ડી હવે ડી આપણી પાસે -15 છે તો -15 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 15 તારી 45 -45 આવશે જો બાદ બાકી થશે અહીંયા 13 માંથી 5 જાય તો 8 4 માંથી 4 જાય તો 0 53 માં 45 જાય તો 8 A4 એટલે કે આપણને અહીંયા જે ચોથું પદ છે એ 8 મળશે કેટલું મળશે 8 હવે એના પછી 5મા નંબરનું પદ A5 બરાબર A પ્લસ 5 માંથી 1 જાય તો 4D અહીંયા જે ક્રમ આપેલો એમાંથી એક બાદ કરીને એટલા ડી લખવાના 5 માંથી 1 જાય તો 4D એ આપણી પાસે 53 છે એની જગ્યાએ લખીએ 53 4 ડી આપણી પાસે -15 છે તો અહીંયા ડી ની જગ્યાએ લખીએ -15 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -15 ચોક 60 હવે જો -60 જવાબ મળી ગયો છે આ +53 છે આ -60 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી કરીશું 10 માંથી 3 જાય તો 7 5 માંથી 5 જ્યારે 60 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ A5 એટલે કે પાંચમું પદ આપણને જે મળશે એ -7 મળશે તો આ રીતે સરળતાથી તમે બધા જ પદ શોધી શકો છો મેં કહ્યું એમ તમારી પાસે A અને D હોવો જોઈએ પછી ક્રમ તો તમને જે કીધો હોય એની જગ્યાએ ક્રમ આવતો હોય છે તમારી પાસે A અને D હોય તો તમે બધા જ પદ આવી રીતે શોધી શકો ખૂબ જ સરસ મજાના દાખલા છે સરળ દાખલા છે ખૂબ પ્રયત્ન કરજો ખૂબ દાખલા ગણજો આ રીતના એટલે તમને આ દાખલા આવડી જ જશે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી